ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાની જે પ્રક્રિયાઓ હતી એ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ખરાખરીનો જંગ હવે ચાલુ થશે અને હવે દિગ્ગજ નેતાઓ તમામ પાર્ટીના મેદાને આવશે। આ તમામ ચર્ચાઓની વચ્ચે ઈસુદાન ગઢવી મેદાને આવ્યા છે અને ઈસુદાન ગઢવી દ્વારા શું વાત કરવામાં આવી છે, ખાસ કરી અને ભાજપ અને કોંગ્રેસ ઉપર આક્ષેપ લગાવ્યા છે, એની પણ ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ચૂંટણીનું ગણિત આમ જોવા જઈએ તો સ્પષ્ટ છે અને આ ચૂંટણીનું ગણિત કંઈક એવું છે કે આમ આદમી પાર્ટી સામે પડકાર છે। બીજી તરફ ભાજપની જો વાત કરવામાં આવે તો ભાજપ પાસે મજબૂત સંગઠન છે અને કોંગ્રેસને લઈને ચર્ચા કરીએ તો કોંગ્રેસ દ્વારા અલગ રાજનીતિ કરવામાં આવી રહી છે, પરંતુ હવે ઈસુદાન ગઢવી દ્વારા કોંગ્રેસ અને ભાજપને લઈ અને એક ખુલાસો કરવામાં આવ્યો છે, આક્ષેપ કરવામાં આવ્યા છે અને સીધું જ કહેવામાં આવ્યું છે કે ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન છે। હવે આ ગઠબંધન કેવી રીતે છે એને લઈ અને ઈસુદાન ગઢવીએ શું કહ્યું છે, સૌપ્રથમ એ સાંભળી લઈએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યારે ગુજરાતમાં એક વાત ચર્ચાએ જોર પકડ્યું છે કે ભાજપ અને કોંગ્રેસનું અંદરખાને ગઠબંધન થયું છે। કઈ રીતે? તમે જુઓ, કોંગ્રેસે પહેલી યાદી બહાર પાડી કંઈક 250 ની આસપાસ, પછી કોઈ યાદી કોંગ્રેસે બહાર પાડી નહીં અને જ્યાં જ્યાં કોંગ્રેસને ઉમેદવાર ઘટે ત્યાં ભાજપ વાળા કોંગ્રેસને ઉમેદવાર આપે। બીજી બાજુ તમે જુઓ, આમ આદમી પાર્ટીની જે ઉમેદવારી કરે એના ઉપર ફરિયાદો થાય, ખોટી ફરિયાદો થાય, એને જેલમાં નાખવામાં આવે, એને ખોટા કેસોમાં ફસાવવામાં આવે, નેતાઓને ખોટા કેસોમાં ફસાવવામાં આવે, જે ઉમેદવારો જાહેર થયા હોય એને જેલમાં નાખી દેવામાં આવે જેથી પ્રચાર ન કરી શકે। કોઈ કોંગ્રેસના ઉમેદવારની સામે આવું બન્યું, એવું બન્યું નહીં। અને આ ઈસુદાન ગઢવી વાત નથી કરતા કે આ બેનો અંદરખાને મિલીભગત છે। તમે જુઓ, હમણાં જ ધોળકા નગરપાલિકામાં એક ઘટના બનીને ત્યાંના લોકોએ, ત્યાંના જે ઉમેદવારો 36 ઉમેદવારો છે એ લોકોએ બધાએ ભેગા થઈને કોંગ્રેસને મેન્ડેટ પરત કર્યું અને આક્ષેપ એવો કર્યો કે આ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે। ભાજપ જે ઉમેદવારો આપે છે એ કોંગ્રેસ છે એ ઉમેદવારો ઉભા રાખે છે। ગુજરાતની જનતાને કહેવા માંગુ છું, અમે બહુ સંઘર્ષથી લડાઈ લડી રહ્યા છીએ અને તમારા હક અને અધિકારો માટે લડાઈ લડી રહ્યા છીએ। અમને કોઈ ડરાવી ઝુકાવી નહીં શકે, પરંતુ કોંગ્રેસને અંદરખાને ભાજપ મળેલા છે આ ચૂંટણીમાં, એટલે મહેરબાની કરીને ભાજપ કોંગ્રેસને મત ન આપી ઝાડુને મતદાન કરજો, કારણ કે આ લોકોનો અંદરખાને ગઠબંધન થઈ ગયું છે ને ઉપરથી ઘટતું હોય તો પોલિશ પૂરું થાય। તમે જુઓ, ભાજપ પોલિશનું ગઠબંધન છે, એટલે આ ચૂંટણી છે એ બહુ જ તમારા અને મારા ભવિષ્ય માટે બહુ જરૂરી છે। એટલે સમજી વિચારીને આ લોકોને પારખીને, આ લોકોને નિહાળીને પછી તમે આગળ વધજો એવી વિનંતી કરું છું। હવે અહીંયા જો વાત કરવા જઈએ, ઉમેદવારી ફોર્મ ભરવાની હોય કે પછી કોઈ પણ બાબત હોય, આમ આદમી પાર્ટી અને ભાજપ જ જોવા મળી રહી છે। કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક અહીંયા પાછળ લાગી રહી છે, કારણ કે જો ચર્ચા કરીએ કે ગોપાલ ઇટાલિયાની, તો ગોપાલ ઇટાલિયા સુરતમાં જોવા મળ્યા કે જ્યાં ભાજપ અને આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ પણ આમને સામને આવી ગયા હતા। ત્યારબાદ વાત કરીએ આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવા પણ ક્યાંક ને ક્યાંક પ્રચાર કરી રહ્યા છે, રેલીઓ નીકાળી રહ્યા છે, મનસુખ વસાવા પણ રેલી નીકાળી રહ્યા છે, પરંતુ અહીંયા ચર્ચા કરવી છે કોંગ્રેસની। કોંગ્રેસ કરી શું રહ્યું છે? મહેશ વસાવાને કોંગ્રેસ પોતાની પાર્ટીમાં લાવી હતી અને એવી ક્યાંક ને ક્યાંક એમને આશા હતી કે મહેશ વસાવા, મનસુખ વસાવા, ચેતર વસાવાને પડકાર ફેંકશે, પરંતુ મહેશ વસાવાની હજી સુધી એક રેલી નથી જોવા મળી। બીજી તરફ જો ચર્ચા કરીએ બીજા અન્ય વિસ્તારોની, ત્યાં પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ નથી જોવા મળી રહી અને ઈસુદાન ગઢવી દ્વારા સીધા જ એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભાજપ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે મિલીભગત કર્યું છે અને કોંગ્રેસને જ્યાં જ્યાં ઉમેદવારો ઓછા પડી રહ્યા છે એ જગ્યાએ ભાજપ મદદ કરી રહ્યું છે અને આવી જ નીતિને કારણે કોંગ્રેસને મોટા પાયે નુકસાન જઈ શકે છે। પરંતુ એનાથી પણ વિશેષ આમ આદમી પાર્ટીના પણ અનેક કાર્યકર્તાઓની ધરપકડ થઈ રહી છે, એક પછી એક ધરપકડો થઈ રહી છે, એટલે એના ઉપર ક્યાંક ને ક્યાંક જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એમણે અનેકવાર નિવેદનો તો આપ્યા, પરંતુ અહીંયા વાત એ પણ કરવી છે કે આ નેતાઓની જે ધરપકડ થઈ રહી છે એના કારણે આમ આદમી પાર્ટીને જે નુકસાન પહોંચી રહ્યું છે એના કારણે આગામી સમયમાં આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું પાછળ તો નહીં રહી જશે? ગોપાલ ઇટાલિયાની ચર્ચા આપણે કરીએ તો ગોપાલ ઇટાલિયા સુરતમાં ગયા પણ ખરા, એમને પ્રતિસાદ પણ સારો મળ્યો, પરંતુ સામેથી ભાજપ પણ આવી, એટલે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાનો એક
એક એવું કહી શકાય કે ભાજપને ડર તો છે કે ગોપાલ ઇટાલિયા કંઈક કરી શકે છે, પરંતુ ગોપાલ ઇટાલિયાની સામે પણ મોટો પડકાર છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આ તમામ બાબતોને લઈને શું થાય છે અને આમ આદમી પાર્ટી કેવી રીતે આગળ વધે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.